નમસ્તે વિદ્યાર્થીઓ. આજે આપણે સમાંતર શ્રેણીના ભાગ 2માં સ્વાધ્યાય 5.1ના કેટલાક દાખલાઓ જોઈશું. આ રીત આપણે ભાગ 1ની અંદર ભણી ગયા છીએ, માટે આ રીતના દાખલાઓ કઈ રીતે કરી શકાય તે ઊંડાણપૂર્વક તમને ભાગ 1માંથી મળી રહેશે. અહીંયા આપણે જે દાખલાઓ જોવાના છે એમાં આપણને આપેલું છે કે નીચે આપેલ શ્રેણીમાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. વિદ્યાર્થીઓ, આપણે અહીંયા જોવાનું છે કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે કે નહીં. જુઓ, અહીંયા આપણને જે પહેલો દાખલો આપેલો છે આ દાખલાની અંદર આપણને એવું કીધેલું છે કે પહેલું પદ આપણું છે એ છે 3, પછી બીજું છે 3 + √2 + 3 + 2 √2 અને છેલ્લું છે 3 + 3 √3. તમે અગાઉ ઉદાહરણ અને કેટલાક દાખલાઓમાં આપણે જોઈ ગયા છીએ કે પ્રથમ પદને કહેવાય છે a1, એટલે કે એ છે 3, બીજું પદ છે a2 એટલે 3 + √2, પછી a3 એટલે 3 + 2 √2 અને a4 એટલે 3 + 3 √3. હવે આપણે સમાંતર શ્રેણી સાબિત કરવું છે તો બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરીએ, એટલે કે a2 - a1. હવે આ બાદબાકી લઈએ a2 - a1 એટલે કે 3 + √2 - 3. અહીંયા 3 + √2 - 3. 3 + √2 એ આપણું a2 છે અને -a1 એટલે 3. હવે અહીંયા 3 અને 3 બંને નિશાની જુદી જુદી છે એટલે ઉડી જશે, એટલે આપણને જવાબ મળશે √2. તો a2 - a1 બરાબર મળે છે √2. એ જ રીતના આપણે અહીંયા લઈએ a3 - a2. a3 - a2માં તમે અહીંયા જોયું કે a3 એટલે છે 3 + 2 √2 માઇનસ 3 + √2. હવે અહીંયા 3 + √2 બે પદ છે એટલે આપણે એને કૌંસમાં લખેલું છે. કૌંસ છોડીએ એટલે +√2 છે એ થઈ જાય -√2. અહીંયા પણ 3 અને 3 જુદી જુદી નિશાની છે એટલે ઉડી જશે અને વધશે 2 √2 -√2. વિદ્યાર્થીઓ, તમે ભણી ગયા છો કે √2 છે એ √2 ની બાદબાકી થશે નહીં, એટલે √2 ની આગળ જે ચલ છે એ ચલની આપણે બાદબાકી કરીએ તો એ ચલની માત્ર બાદબાકી થશે. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો 3 અને 3 ઉડી જાય એટલે વધશે 2 √2 અને -√2. હવે અહીંયાથી √2 અને √2 છે એ બેની બાદબાકી ન થાય એટલે √2 ને તમે કોમન લઈ લો એટલે કૌંસમાં વધશે 2 માઇનસ, અને અહીંયાથી √2 નીકળી જાય છે એટલે વધે છે 1. √2 ની આગળ વિદ્યાર્થીઓ કાંઈ છે નહીં એટલે √2 ની આગળ કાંઈ નથી એટલે આપણે કેટલા લખીશું તો કે 1. તો √2 અને √2 કોમન લઈ લો એટલે 2 - 1 કૌંસમાં વધશે અને 2 - 1 બાદબાકી કરો એટલે બાદબાકી આવશે 1, એટલે √2 ની આગળ 1 એટલે 1 લખવાની જરૂર નથી એટલે આપણો આન્સર થશે √2. એટલે કે a3 - a2 કરીએ તો આપણને મળે છે √2. હવે એ જ રીતના આપણે કરીએ છીએ a4 - a3. a4 - a3માં અહીંયા a4 - a3. a4 એટલે 3 + 3 √2 -3 + 2 √2. અહીંયા પણ કૌંસ છોડીએ એટલે જે અંદરની પ્લસ નિશાની છે એ થઈ જાય માઇનસ. જુઓ વિદ્યાર્થીઓ, કૌંસની આગળ માઇનસ નિશાની હોય અને કૌંસની આગળ માઇનસ નિશાની હોય એટલે જે અંદરની નિશાની છે એ બદલી જાય. તો અંદરની નિશાની પ્લસ છે તો અંદરની નિશાની થઈ જશે માઇનસ. અહીંયા પણ
3 પ્લસ છે, આ 3 માઇનસ છે, એટલે 3 અને 3 ઉડી ગયા, એટલે વધશે 3√2 માઇનસ 2√2. હવે આગળ જે રીતના કર્યું એ જ રીતના √2 ની બાદબાકી થાય નહીં. √2 એ અસમય સંખ્યા છે, તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો. તો અહીંયાથી √2 આપણે કોમન લઈ લઈએ, તો કૌંસમાં વધે છે 3 - 2, અને 3 - 2 એટલે કેટલા આવે? તો કે બાદબાકી આવે 1, એટલે √2 કૌંસમાં આવે 1. એક હારે ગુણાકાર કરો, એક હારે √2 નો ગુણાકાર કરો એટલે જવાબ શું મળે? √2. તો અહીંયા A4 - A3 નો જવાબ પણ આપણને શું મળે છે? √2. એટલે કે બધા જ જવાબ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જ્યારે બાદબાકી કરીએ છીએ A2 - A1 તો જવાબ મળે છે √2. A3 - A2 તો જવાબ મળે છે √2. A4 - A3 કરીએ તો પણ જવાબ મળે છે √2. એટલે કે બધા તફાવત છે એ આપણને સરખા મળે છે. એટલે આપણે શું કહી શકીએ કે આમ AK + 1 - AK હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપણે સાબિત થઈ ગયું કે આપણને જે શ્રેણી મળેલી છે એ કેવી છે? તો કે સમાંતર શ્રેણી છે. હવે આપણને એવું પૂછ્યું છે કે પછીના 3 પદ લખો. તો હવે પછીના 3 પદ લખવા માટે આપણને અહીંયા A અને D આપેલા છે. A બરાબર પ્રથમ પદ એટલે 3, અને D બરાબર √2 આપણને મળ્યું છે. તો હવે 4 પદ આપણને આપેલા છે. આપણું પાંચમું પદ છે A5 બરાબર ચોથું પદ એટલે કે A4, એમાં D ઉમેરીએ એટલે આપણું સૂત્ર બનશે A4 + D બરાબર. હવે આપણું ચોથું પદ હતું 3 + 3√3. તમે અહીંયા જોઈ શકો છો, આ આપણું ચોથું પદ છે 3 + 3√3. તો આ 3 + 3√3 એમાં D ઉમેરો એટલે કે +√2. હવે 3 સાથે બીજી કોઈ સંખ્યા નથી એટલે 3 એમનેમ રહેશે, અને √2 + √2 એટલે 3√3 છે અને એમાં એક √3 ઉમેરો એટલે શું થશે? તો કે 4√2. તો આપણને પાંચમું પદ મળશે 3 + 4√2. હવે એવી જ રીતના છઠ્ઠું પદ એટલે A6 બરાબર પાંચમું પદ એટલે A5 અને એમાં D ઉમેરો એટલે +D. તો A6 બરાબર A5 + D. હવે A5 એટલે કેટલા છે? તો કે A5 આપણને અહીંયા મળ્યા 3 + 4√2. તો એની જગ્યાએ મૂકીએ 3 + 4√2 અને પ્લસ એમાં D ઉમેરીએ એટલે કે √2 ઉમેરીએ એટલે આપણને મળશે 3 + હવે 4√2 હતા અને એમાં એક √2 ઉમેરીએ એટલે કેટલા √2 થઈ જાય? તો કે 5√2. હવે એ જ રીતના સાતમું પદ એટલે એને કહીએ A7. તો A7 માં પણ છઠ્ઠા પદમાં D ઉમેરી દઈએ તો આપણને મળશે A7 એટલે કે A6 + D. હવે આપણું છઠ્ઠું પદ હતું 3 + 5√2 એટલે 3 + 5√2 અને +D ઉમેરો એટલે +√2. હવે 3 એમનેમ છે એટલે 3 + હવે √2 વાળા બે છે, એક 5√2 હતા અને એમાં એક √2 ઉમેરો એટલે થશે 6√2. તો આ રીતે આપણને પછીના 3 પદો છે મળે છે. તો આવો જ બીજો એક આપણે એક્ઝામ્પલ લઈએ. આ બીજા એક્ઝામ્પલમાં તમને શ્રેણી આપેલી છે. શ્રેણીના 4 પદો લખીએ તો આ શ્રેણીના 4 પદો છે. એ જે 4 પદો છે A1 એટલે 0.2, A2 એટલે 0.22, A3 એટલે 0.222 અને A4 એટલે 0.2222. આ 4 પદો આપણને આપેલા છે. હવે આપણે વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવું છે, તો સૌથી પહેલા આપણે શું કરશું? જેમ અગાઉના દાખલામાં ભણી ગયા કે A2 - A1 કરીએ. A2 - A1 એટલે A2 અને A1 ની બાદબાકી કરીએ. જો અહીંયા A2 એટલે છે 0.22 એટલે 0.22
માઇનસ A1 એટલે 0.2 એટલે આ 0.2. વિદ્યાર્થીઓ એક વસ્તુ ખાસ યાદ રાખવાની, પોઈન્ટ વાળી બાદબાકી કરો ત્યારે આ પોઈન્ટની નીચે પોઈન્ટ રહેવો જોઈએ. પોઈન્ટની નીચે પોઈન્ટ હશે તો જ બાદબાકીનો જવાબ આપણને સાચો મળશે, નહીતર બાદબાકી જવાબ સાચો મળશે નહીં. એટલે આ 0.22 માઇનસ 0.2. જો અહીંયા પોઈન્ટ તમે જોઈ શકો છો, બે પોઈન્ટ નીચે છે. હવે અહીંયા બે ની નીચે કાંઈ જ સંખ્યા નથી તો તમે શૂન્ય લખી શકો છો. હવે બાદબાકી કરો, 2 માંથી 0 જશે તો 2, 2 માંથી 2 જાય તો 0. પોઈન્ટની નીચે મૂકીશું પોઈન્ટ અને 0 માંથી 0 બાદ થાય તો 0. તો આપણને અહીંયા જવાબ શું મળ્યો? 0.2. એ જ રીતે આપણે હવે આ બાદબાકી કરીએ, A3 માઇનસ A2. A3 એટલે કેટલા છે? તો કે 0.222 માઇનસ 0.22. ક્યારેય પણ પોઈન્ટ વાળી બાદબાકીમાં ભૂલવાનું નહીં કે પોઈન્ટની નીચે પોઈન્ટ લખવાનું રહી ન જાય. એટલે સંખ્યા એવી રીતના લખવાની કે બે પોઈન્ટ એકબીજાની નીચે આવે. અહીંયા છેલ્લે બે ની નીચે કાંઈ જ નથી તો આપણે મૂકી દેશું 0. હવે અહીંયા 2 માંથી 0 જશે તો 2, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. પોઈન્ટ નીચે મૂકો પોઈન્ટ અને 0 માંથી 0 જાય તો 0. તો આપણને શું જવાબ મળે છે? 0.002. એટલે કે જુઓ તમે અહીંયા જુઓ, બે સરખા નથી. A2 માઇનસ A1 અને A3 માઇનસ A2 ની બાદબાકી છે એ સરખી નથી. એટલે આપણે અહીંયા લખીશું કે A2 માઇનસ A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A3 માઇનસ A2. એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને હવે આ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી એટલે આપણને આગળના પદો શોધવાની જરૂર નથી, કારણ કે આપણને એવું કીધું છે કે જો સમાંતર શ્રેણી હોય તો પછીના 3 પદો શોધો. ચાલો વિદ્યાર્થીઓ, હવે અહીંયા તમને 3 એક્ઝામ્પલ આપેલા છે, આ જ રીતે કરવાના છે. આ તમારું હોમવર્ક છે તો ઝડપથી લખી લો જોઈએ. આપણું જે એક્ઝામ્પલ છે, ત્રીજો એક્ઝામ્પલ 0, -4, -8, -12. એટલે કે તમને શ્રેણી આપેલી છે, શ્રેણીના પ્રથમ 4 પદ આપી દીધા છે. હવે જે આગળ તમે જોઈ ગયા એ જ રીતના લખવાનું છે. પહેલા A1, A2, A3 અને A4. પછી A2 માઇનસ A1 શોધો, A3 માઇનસ A2 શોધો, A4 માઇનસ A3 શોધો. અને પછી જો બધા સરખા આવે તફાવત તો આપણે લખીશું કે સમાંતર શ્રેણી છે. અને જો આપેલ શ્રેણી સમાંતર હોય તો પછી આપણે પછીના 3 પદ શોધવાના છે. તો 3 એક્ઝામ્પલ તમારે આ રીતે કરવાના છે. ચોથો એક્ઝામ્પલમાં પણ જુઓ, તમને રકમ આપેલી છે -1/2, -1/2, -1/2 અને -1/2. અને પાંચમામાં છે 1, 3, 9 અને 27. તો આ તમારું હોમવર્ક છે. આ જ રીતથી તમારે આ દાખલાઓ ગણવાના છે. ચાલો હજુ એક આવું જ એક્ઝામ્પલ આપણે લઈએ. તો આપણો પછીનો દાખલો છે, એમાં આપણને શ્રેણી આપેલી છે. આ શ્રેણી છે A, 2A, 3A અને 4A. વિદ્યાર્થીઓ, હવે તો તમે માસ્ટર થઈ ગયા છો ને, તો તમે ઝડપથી લખો જોઈએ. A1 બરાબર A, A2 બરાબર 2A, A3 બરાબર 3A અને A4 બરાબર 4A. બરાબર છે. તો આપણને આ 4 પદો આપી દીધા છે. ચાલો હવે તમે કરો જોઈએ. શું કરશો? સરસ. સૌથી પહેલા A2 માઇનસ A1. હા બરાબર છે, કરો જોઈએ બાદબાકી A2 માઇનસ A1 ની. ઓકે, A2 માઇનસ A1 કેટલો જવાબ મળે છે? તો કે A2 માઇનસ A1 તમે બાદબાકી કરો એટલે અહીંયા મળે છે A2 માઇનસ A1 બરાબર 2A માઇનસ A. એટલે કે 2 A છે એમાંથી એક A બાદ કરશો એટલે શું વધશે? તો કે ખાલી A વધશે. એ જ રીતના A3 માઇનસ A2. A3 એટલે છે 3A, એમાંથી 2A બાદ કરો તો 3A માંથી 2A બાદ કરો એટલે કેટલા વધશે? તો કે 1A. પછી 1 લખવાની જરૂર હોતી નથી. વિદ્યાર્થીઓ, આમાં પણ બાદબાકી કઈ રીતના થાય?
તો કે 3a માઇનસ 2a. હવે આ a છે એ શું છે? તો કે એ જે છે એ છે ચલ છે, તો ચલની બાદબાકી થાય નહીં, તો a ને કોમન લઈ લો. એને કોમન લઈ લ્યો એટલે કૌંસમાં શું વધશે? 3 માઇનસ 2, અને 3 માઇનસ 2 એટલે એ કૌંસમાં 1, પછી 1 છે એને એની આગળ લખો, અથવા 1 છે એટલે લખવાની જરૂર હોતી નથી. એટલે તો આપણો આન્સર અહીંયા શું મળે છે આપણને? એ. તો એ જ રીતના a4 માઇનસ a3, a4 માઇનસ a3 કરો તો એ જ રીતે 4a માંથી 3a બાદ કરો તો 4 માંથી 3 એટલે એક લખવાની જરૂર નથી. એટલે તો અહીંયા બધી જ બાદબાકી લઈએ એટલે કે તફાવત લઈએ તો તફાવત આપણને શું મળે છે? એ. આમ બધો તફાવત સરખો છે એટલે શું લખીશું? તો કે આમ ak પ્લસ 1 માઇનસ ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આપણને પ્રથમ પદ આપેલું છે એ, એટલે કે એ બરાબર થશે એ, અને ડી બરાબર પણ આપણો તફાવત કેટલો છે? તો કે ડી બરાબર પણ આપણો તફાવત છે એ. તો હવે આપણે પછીનું પદ લખવું છે એટલે કે a5. તો a5 એટલે a4 પ્લસ ડી, ચોથું પદ છે એમાં ડી ઉમેરી દો. ચોથું પદ છે આપણું 4a, એમાં એક a ઉમેરો એટલે કેટલા થાય? 5a. હવે એ જ રીતે 5a માં એક a ઉમેરો એટલે 6a, અને 6a માં એક a ઉમેરો એટલે 7a. તો હવે તમે આરામથી ફટાફટ લખી શકશો બધા જ દાખલાઓ, અને તમે જોઈ શકશો કે આ સમાંતર શ્રેણીના દાખલાઓ છે અઘરા નથી. ચાલો હવે ત્યાર પછીનો એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા તમને શ્રેણી આપેલી છે. સૌથી પહેલા તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે નક્કી કરવાનું છે. 4 પદો લખો. સરસ. હવે તમે ઝડપથી લખી શકશો a1 a2 અને a3 તથા a4. ત્યારબાદ બાદબાકી લઈએ a2 માઇનસ a1 અને a3 માઇનસ a2 ની. જુઓ અહીંયા a2 માઇનસ a1 એટલે a2 છે a સ્ક્વેર અને a1 છે a, એટલે કે a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો અર્થ શું થાય? તો કે અહીંયા a સ્ક્વેર એટલે હોય છે a ગુણ્યા a એટલે a સ્ક્વેર, અને માઇનસ a. હવે આ બેમાંથી કોમન શું નીકળશે? તો કે કોમન નીકળશે a. તો અહીંયા a સ્ક્વેર માંથી આ a કોમન નીકળી જાય તો શું વધશે? એટલે a માઇનસ, અને આ a કોમન નીકળી ગયા તો અહીંયા શું વધશે? 1. એટલે જો આપણો જવાબ શું છે? a કૌંસમાં a માઇનસ 1. એ જ રીતે a3 માઇનસ a2 આપણે લઈએ તો a3 માઇનસ a2 માં શું થશે? તો કે a3 એટલે શું આપેલું છે? તો કે a નો ઘન, એટલે a નો ઘન માઇનસ a નો સ્ક્વેર. હવે આ બેમાં કોમન શું નીકળશે? તો કે ઓછી ઘાત વાળું છે એ કોમન નીકળે. તો કે અહીંયા ઓછી ઘાત વાળું શું છે? a સ્ક્વેર. તો a સ્ક્વેર કોમન નીકળે એટલે આપણને શું મળે છે? તો કે a સ્ક્વેર કોમન લઈ લ્યો એટલે પહેલા a નો ઘન હતો, એના ઘનમાંથી સ્ક્વેર કોમન નીકળી જાય એટલે શું વધે? a, અને માઇનસ a સ્ક્વેર આખું કોમન લઈ લીધું છે એટલે અહીંયા શું વધશે? 1. તો આપણને શું મળે છે તફાવત? a સ્ક્વેર કૌંસમાં a માઇનસ 1. તમે અહીંયા જોઈ શકો છો કે પહેલી નજરે આપણને સરખા દેખાય, પણ આ બંને તફાવત સરખા નથી. સરખા શું કામ નથી? તો કે અહીંયા કૌંસની આગળ a છે અને આમાં કૌંસની આગળ a સ્ક્વેર છે, માટે બંને સરખા નથી. એટલે આપણે અહીંયા લખશું a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, અને જો સમાંતર શ્રેણી નથી તો હવે પછીના પદો આપણે શોધવાની જરૂર રહેતી નથી. હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ. જો વિદ્યાર્થીઓ આપણને જે આપેલું છે અહીંયા √2, √8, √18 અને √32. તો 4 પદો તો તમે લખી જ શકશો, a1 a2 a3 અને a4. હવે અહીંયા રૂટ આપેલા છે તો આપણે શું કરીશું? તો કે a1 બરાબર √2, હવે a2 બરાબર √8 છે
એટલે √8 બરાબર આપણે 8ના ભાગ પાડી દઈએ તો આ રીતના થાય 4 દુને 8. √8 લખવાને બદલે 8ના ભાગ પાડીએ તો 4 દુને 8. હવે તમને ખબર છે 4નું વર્ગમૂળ નીકળે અને 4નું વર્ગમૂળ થાય 2, તો 4 છે એ રૂટમાંથી બહાર આવશે એટલે 4નું વર્ગમૂળ થશે 2 અને અંદર રૂટમાં શું વધશે ખાલી 2. એટલે 8ને આપણે આ રીતે લખી શકીએ 2√2. એટલે અહીંયા જુઓ એ રીતના લખેલું છે કે √8 ને શું લખી શકાય તો કે 2√2. એ જ રીતના બીજું આપણને આપેલું છે √9, √18 એટલે કે √18 ના પણ આપણે ભાગ પાડી દઈએ તો 18 લખવાને બદલે અહીંયા લખીએ 9 દુને 18. 9નું વર્ગમૂળ નીકળે, 9 છે એ રૂટમાંથી બહાર નીકળે એટલે 9નું વર્ગમૂળ થાય 3. તો અંદર કૌંસમાં કેટલા રહેશે √2. તો આ બીજું આપણને આપેલું છે 3√2. એ જ રીતના ત્રીજું છે, ત્રીજામાં આપણને આપેલા છે √32. √32ના ભાગ પાડો તો શું આવશે 16 દુને 32 ભાગ થાય એટલે અહીંયા લખશું 16 ગુણ્યા 2, 32 ને બદલે 16 દુ 32. 16નું રૂટ એટલે 16 છે એ વર્ગમૂળ નીકળે, રૂટમાંથી બહાર નીકળે એટલે 16નું વર્ગમૂળ થશે 4 અને √2 એટલે 4√2. તો આપણું ચોથું પદ છે 4√2. તો અહીંયા આપણને દરેક પદ મળી ગયા છે. હવે a1 એટલે √2, a2 એટલે 2√2, a3 એટલે 3√2 અને a4 એટલે 4√2. હવે આપણે બાદબાકી લઈએ a2 માઇનસ a1, 2√2 માઇનસ √2. વિદ્યાર્થીઓ હમણાં જ આપણે અહીંયા જોયું કે ભાઈ √2 અસમય સંખ્યા છે એની બાદબાકી ન થાય એટલે √2 ને લ્યો કોમન લઈ લ્યો એટલે અહીંયા કૌંસમાં કેટલા વધશે 2 માઇનસ √2 કોમન નીકળી જાય એટલે અહીંયા કાંઈ વધતું નથી એટલે આપણે લખીશું 1. √2 કૌંસમાં 2 માંથી 1 જાય એટલે આવશે 1. પછી આ 1 લખવાની જરૂર હોતી નથી એટલે આપણને જવાબ કેટલો મળશે √2. એ જ રીતના a3 માઇનસ a2, a3 માઇનસ a2 એ જ રીતે બાદબાકી કરો. 3√2 માંથી 2√2 બાદ કરો, √2 ને કોમન લ્યો એટલે કૌંસમાં કેટલા આવશે 3 માઇનસ 2. 3 માંથી 2 જાય તો કેટલા વધે 1. પછી 1 લખવાની જરૂર નથી તો અહીંયા જવાબ શું મળે છે √2. એ જ રીતે a4 માઇનસ a3 એનો જવાબ પણ બાદબાકી કરો એટલે કેટલો મળે છે √2. તો અહીંયા જુઓ આપણને બધા તફાવત કેવા મળે છે સરખા. તો આ શ્રેણી છે કેવી થશે સમાંતર. તો આપણે લખીશું આમ ak પ્લસ 1 માઇનસ ak હંમેશા સમાન રહે છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે એમાં પ્રથમ પદ એટલે a બરાબર છે √2 અને d બરાબર પણ કેટલા મળે છે √2. હવે આપણે પછીના 3 પદ લઈએ તો પછીના જે 3 પદ છે એ a5, a6 અને a7. હવે તમે આગળ ભણી ગયા જ રીતના ચોથું પદ છે એમાં d ઉમેરી દો. ચોથું પદ આપણું છે 4√2, એમાં d એટલે કે √2 ઉમેરો એટલે 1 √2 ઉમેરાય એટલે કેટલા થશે 4 માં 1 ઉમેરો એટલે 5, 5√2. સરવાળો પણ વિદ્યાર્થીઓ એ જ રીતના થાય. જો આપણને અહીંયા આપેલું હોય 4√2 પ્લસ √2 તો સરવાળો કઈ રીતના થાય તો કે √2 કોમન લઈ લ્યો. કૌંસમાં શું આવશે 4 પ્લસ અહીંયા √2 ની આગળ કાંઈ નથી એટલે કેટલા લખીશું 1 એટલે √2 કૌંસમાં 4 પ્લસ 1 એટલે 5 એટલે √2 કૌંસમાં 5. 5 ને અહીંયા √2 ની આગળ લખી નાખો એટલે જવાબ શું મળશે 5√2. એ જ રીતના આપણને પછીનું a6 મળશે એમાં √2 ઉમેરો એટલે 6√2 અને સાતમું a7 બરાબર છઠ્ઠું પદ એટલે 6√2 એમાં √2 ઉમેરી દો એટલે કેટલા આવશે 7√2. તો આ રીતે આપણે પછીના 3 પદો a5, a6 અને a7 મેળવી શકીએ છીએ. હજુ એક વધુ એક્ઝામ્પલ લઈએ આપણે. જુઓ આપણને આપેલું છે આગળનું એક્ઝામ્પલ છે એવું જ છે તમે જોઈ શકો છો √3, √6, √9
અને √12. ચલો હવે આ એક્ઝામ્પલ તો આવડે એવું જ છે. તો a1 બરાબર √3, a2 બરાબર √6 અને a3 બરાબર √9. જે રીતના આપણે આગળ લખ્યું છે એ જ રીતના અહીંયા કરીએ છીએ. જુઓ અહીંયા √6 ના ભાગ લખીએ. √6 ના ભાગ શું થાય? 3 ભાગ પાડી દઈએ. 3 દુને 6. તો બંનેને રૂટ લખીએ તો √3 ગુણ્યા √2. તો a2 બરાબર આ રીતે શું થાય? √3 ગુણ્યા √2. અને a3 બરાબર છે √9. 9 નું વર્ગમૂળ થાય અને 9 નું વર્ગમૂળ કેટલું થાય છે? 3. હવે અહીંયા આપણે બાદબાકી લઈએ. a2 માઇનસ a1. a2 આ છે આપણા √3 ગુણ્યા √2 અને માઇનસ આ રીતે છે a2 માઇનસ a1 એટલે a2 એટલે આપણા √3 ગુણ્યા √2 માઇનસ a1 એટલે √3. હવે આ બંનેમાંથી આ √3 કોમન છે એટલે √3 ને કોમન લઈ લ્યો તો કૌંસમાં શું વધશે? √2 માઇનસ 1. જો આપણને આ પહેલી બાદબાકી મળે છે √3 કૌંસમાં √2 માઇનસ 1. એ જ રીતે હવે આપણે બીજી બાદબાકી લઈએ. a3 માઇનસ a2. a3 એટલે કેટલા છે? તો કે 3 માઇનસ √3. હવે 3 ને આપણે આ રીતે પણ લખી શકીએ. 3 એટલે √3 ગુણ્યા √3. જે 3 છે એ 3 ને શું લખી શકાય? તો કે 2 રૂટનો ગુણાકાર એટલે 3 થાય. એટલે √3 ગુણ્યા √3 એટલે 3 થાય. તો આપણે 3 ને બદલે લખીએ છીએ √3 ગુણ્યા √3 અને માઇનસ a2 એટલે √3 તો આપેલા જ છે. હવે આ બંનેની અંદર √3 સરખા છે તો આ √3 ને કોમન લઈ લ્યો એટલે વિદ્યાર્થીઓ અહીંયા √3 ગુણ્યા √2 કારણ કે આપણું a2 છે એ શું છે? √3 ગુણ્યા √2 એટલે √3 ગુણ્યા √2. હવે √3 સરખા છે એને કોમન લઈ લ્યો તો પહેલા પદમાંથી વધશે √3 માઇનસ બીજા પદમાંથી વધશે √2. તો જો આપણને આ કૌંસ મળે છે √3 કૌંસમાં √3 માઇનસ √2. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ બંને જે બાદબાકી છે એ બંને બાદબાકી સરખી કરવાથી સરખો તફાવત મળતો નથી. એટલે કે તફાવત છે એ જુદો જુદો છે. માટે આપણે કહી શકીએ કે a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચાલો ત્યાર પછીનો એક એક્ઝામ્પલ લઈએ. તમને અહીંયા આપેલું છે 1 નો સ્ક્વેર, 3 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર. બહુ સહેલું છે. 4 પદ લખો a1, a2, a3 અને a4. હવે અહીંયા a1 બરાબર a1 ને તમે એ પણ કહી શકો. 1 નો સ્ક્વેર જે થાય આપણે લખી નાખવાનો છે. અહીંયા આપણે લખેલું છે 1 નો સ્ક્વેર થશે 1. પછી 3 નો સ્ક્વેર થશે 9 અને 5 નો સ્ક્વેર થશે 25. તો હવે અહીંયા આપણને પદ મળી ગયા છે કે આપણું પહેલું પદ છે 1, બીજું પદ છે 9 અને ત્રીજું પદ છે 25. તો હવે આપણે a2 માઇનસ a1 લઈ લઈએ. a2 માઇનસ a1 બરાબર કેટલા થશે? તો કે બાદબાકી લ્યો. a2 એટલે 9, a1 એટલે 1. 9 માંથી 1 બાદ કરો તો કેટલા મળે છે? 8. એ જ રીતના લ્યો a3 માઇનસ a2. 25 માંથી 9 બાદ કરો તો કેટલા આવે છે? 16. હવે અહીંયા જોવો છો તમે કે બે બાદબાકી છે એ સરખી નથી. એટલે કે તફાવત આપણને સરખો મળતો નથી. તફાવત સરખો નથી મળતો એટલે આપણે લખીશું કે અહીંયા a2 માઇનસ a1 ઇઝ નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો હવે એ જ રીતના તમારા માટે એક હોમવર્કનો એક્ઝામ્પલ છે. લખી લેજો એ રકમ. આ જ રીતે કરવાનો થશે. 1 નો સ્ક્વેર, 5 નો સ્ક્વેર, 7 નો સ્ક્વેર અને 73. જો અહીંયા 7 નો ઘન નથી 73 છે એટલે એ પ્રમાણે તમે દાખલો ગણજો. સૌથી પહેલા આ જ રીતના જેમ અહીંયા a1, a2, a3 અને a4 હજી લખવાનું થાય તો એ રીતે a1, a2, a3, a4 લખવાના અને પછી આ રીતના તફાવત શોધવાના. અને જો તફાવત સરખા આવે તો આપણે લખવાનું સમાંતર શ્રેણી છે.
તો હોમવર્કનો આ દાખલો તમારે કરવાનો છે. ચાલો હવે આપણે બીજી એક રીતનો દાખલો જોઈએ. તમને આપેલું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે, એટલે કે આપણને શ્રેણી છે એ સમાંતર છે એવું કહી દીધું છે. હવે આપણે શું શોધવાનું છે? તો કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. જુઓ, શ્રેણી આપણને આપી દીધી છે અને આ શ્રેણી સમાંતર છે એવું આપણને કહી દીધું છે. તો હવે પ્રથમ પદ એટલે પહેલું પદ, પહેલા પદને આપણે શું કહીએ છીએ? A1 અથવા તો A. તો A બરાબર કેટલા થશે? તો કે અહીંયા A બરાબર થશે 0.6. સામાન્ય તફાવત એટલે D એટલે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાનું. તમે કોઈ પણ પદ લઈ શકો. જેમ કે અહીંયા આપણે પાછળનું પદ એટલે કે A2 છે 1.7. 1.7 માંથી પહેલું પદ A1 અથવા તો A એટલે કે 0.6 બાદ કરો. વિદ્યાર્થીઓ ખાસ આપણે ભણી ગયા, પોઈન્ટની બાદબાકી કરી ત્યારે પોઈન્ટ નીચે પોઈન્ટ રહેવો જોઈએ. 7 માંથી 6 જાય તો થશે 1 પોઈન્ટ, 1 માંથી 0 જાય તો 1. તો આપણને D કેટલો મળે છે? 1.1. તમે કોઈ પણ બે પદની બાદબાકી લઈ શકો. જેમ કે આપણને અહીંયા આપેલું છે ચોથું પદ 3.9. તો 3.9 માંથી એની આગળનું પદ છે 2.8. તો આ બેયની બાદબાકી લ્યો. 9 માંથી 8 જાય તો 1 પોઈન્ટ નીચે પોઈન્ટ, અને 3 માંથી 2 જશે તો 1. તો આ રીતે તમે કોઈ પણ બે પદની બાદબાકી લ્યો, પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો, તો આપણને જે મળે એ છે સામાન્ય તફાવત D. તો હવે તમને હોમવર્ક માટે આ જ રીતના બાકીના 3 દાખલાઓ છે તમારે કરવાના છે. જુઓ અહીંયા તમને જે આપેલું છે બીજો દાખલો 1/3, બીજું પદ છે 5/3, ત્રીજું પદ છે 9/3 અને ચોથું પદ છે 13/3. તો આ જ રીતે તમારે પ્રથમ પદ લખવાનું અને સામાન્ય તફાવત કરવાનો છે. પછી ત્રીજો છે -5, -1, 3 અને 7. 4 પદ તમને આપેલા છે અને એના ઉપરથી તમારે પછી પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D શોધવાનો છે. અને એ જ રીતે ચોથો છે 3, 1, -1, -3. તો વિદ્યાર્થીઓ આ બાકીના જે 3 દાખલાઓ છે એ આ પહેલા દાખલાની રીતથી જ તમારે હોમવર્કમાં કરવાના છે. ચાલો, ત્યાર પછી હવે આપણને આ જ રીતના થોડુંક અલગ રીતે પૂછેલું છે કે જ્યારે આપણને પ્રથમ પદ A અને સામાન્ય તફાવત D ના મૂલ્યો આપેલા હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે કે A અને D આપણને આપી દીધું છે. જુઓ, અહીંયા A આપણને આપેલું છે 10, D બરાબર આપેલું છે 10. તો પછીના 4 પદ આપણે શોધવાના છે. પ્રથમ 4 પદમાં પ્રથમ પદ તો આપણને આપી દીધું. તો હવે બાકીના કેટલા પદ શોધવાના થાય? 3 પદ. તો બીજું પદ એટલે આપણું થાય A2. A2 એટલે શું થાય? તો કે A1 પ્લસ D. A1 એટલે પ્રથમ પદમાં D ઉમેરો. પ્રથમ પદ આપણું કેટલું છે? 10. એમાં D ઉમેરો. D કેટલા છે? 10. 10 પ્લસ 10 એટલે કેટલા થશે? 20. તો પ્રથમ પદ 10 છે તો બીજું પદ શું થશે? પ્રથમ પદ પ્લસ D એટલે કે 10 પ્લસ 10 બરાબર 20. એ જ રીતે ત્રીજું પદ. તો ત્રીજું પદ કેવી રીતે મળશે? તો કે બીજા પદમાં શું કરવાનું? D ઉમેરવાનું. બીજું પદ આપણને કેટલું મળે છે? 20. તો કે 20 માં 10 ઉમેરો એટલે કેટલા મળશે? 30. હવે ચોથું પદ. ચોથા પદ માટે શું કરવાનું? તો કે ત્રીજા પદમાં D ઉમેરવાનું. ત્રીજું પદ કેટલું છે? 30. એમાં 10 ઉમેરો એટલે કેટલા થશે? 40. હજુ જો આની પછી આપણને કીધું હોય પાંચમું પદ તો તમે મેળવી શકો, કારણ કે પાંચમું પદ એટલે A5. તો એમાં ચોથું પદ કેટલું છે આપણું? 40. એમાં 10 ઉમેરી દો તો કેટલા થાય? 50. તો આ રીતે આપણે અનંત સુધી શ્રેણીના પદો છે
મેળવી શકીએ છીએ. તો ચાલો હવે હોમવર્ક માટેના દાખલાઓ આપણે લખીએ છીએ. જુઓ, પહેલા દાખલાની અંદર આપણને સમાંતર શ્રેણીના 4 પદો મળી ગયા છે, 10, 20, 30 અને 40. તો આ જ રીતે તમને બાકીના હોમવર્કના 3 દાખલાઓ છે, લખી લ્યો જોઈએ. a બરાબર -2, d બરાબર 0. આ જ પ્રકારે આપણે કરવાના છે. પછી બીજું છે ત્રીજો એક્ઝામ્પલ, a બરાબર 4 અને d બરાબર -3. અને ચોથો એક્ઝામ્પલ છે a બરાબર -1 અને d બરાબર 1/2. તો આ 3 એક્ઝામ્પલ તમારે પહેલા એક્ઝામ્પલની રીતથી જ હોમવર્કમાં કરવાના છે. વિદ્યાર્થીઓ, બહુ સહેલું છે, તમે સરળતાથી કરી શકશો. હવે બીજી રીત સાથે ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.